પપ્પા, જો મારે તમારી સાથે બહુ જરૂરી વાત કરવી છે. હા તો બોલ ને. હા, આપણા પાડોશી છે ને સામે વાળા, એને સમજાવી દેજો. આપણા ઘરે આવીને મારી પત્નીને જેમ ફાવે એમ બોલીને ગયો છે. જો બેટા, સત્ય છે ને એ સત્ય જ રહેવાનું છે, પછી આપણા ઘરનું હોય કે બીજાના ઘરનું હોય. એટલે તમે કહેવા શું માંગો છો પપ્પા? બસ એ જ જે તું સાંભળવા માંગે છે. વાહ પપ્પા વાહ, રહેવું છે આપણા ઘરમાં અને વફાદારી સામે વાળાની કરો છો. કેવું પડે હા. બાકી એક કામ કરો પપ્પા, તમે છે ને આ સામે વાળાને ત્યાં રહેવા જતા રહો. શું કામે રહેવા જાઓ? આ ઘર છે ને મારું છે અને હું આ ઘરનો માલિક છું. તો આ ઘર મારું પણ છે પપ્પા. જો આ ઘરમાં રહેવું હોય ને તો હું કહું ને એમ પણ કરવું પડશે. મારી આમાં આ મેળવવી પડશે તમારે. એ તો ક્યારેય નહીં બને, કોઈ કાળે નહીં બને. તું કાલ સવારનો મારો દીકરો અને તું કે એમ હું કરું? હા, કરવું પડશે પપ્પા, કારણ કે આ દિવસે ને દિવસે ઝઘડાઓ વધતા જાય છે. એ લોકો આપણી પંચાયતો કરતા થાકતા નથી અને તમે છો કે જ્યારે હું તમને ફરિયાદ કરું ત્યારે એનો પક્ષ લઈને મંડાઈ પડો છો ઘરમાં. જો બેટા, જે વ્યક્તિ આપણને કહેવા આવે છે ને એ આપણા હિતનું જ કહે છે. આપણે વિચારવાનું હોય કે આમાં શું ખોટું છે અને શું સાચું છે. અચ્છા, તો તમારા મતે એ લોકો હવે સારા થઈ ગયા અને અમે લોકો ખરાબ, હે ને? આ મારી પત્ની છે ખરાબ છે ને પપ્પા? એવું નથી બેટા. સામેવાળા જો આપણા હિતનું કહેતા હોય ને તો આપણે એવું સમજવું પડે કે એ આપણા શુભ ચિંતક છે. અરે એવું જ છે પપ્પા. આ હું તમારી વાતને બહુ સારી રીતે સમજી રહ્યો છું. તમે છો કે માનશો નહીં મને ખબર છે, પણ જુઓ પપ્પા, હું ચોખ્ખા શબ્દમાં વાત કહી દઉં છું. તમારે એમને મળીને એમને કહેવું પડશે. અને હા, આ સોસાયટીના પ્રમુખને મળીને પણ વાત કરવી પડશે કે એ લોકોનું મકાન ખાલી કરાવડાવી નાખે. તું જેવું સમજે છે ને બેટા એવું કાંઈ નથી. એ જે પાડોશી છે ને એ આજકાલના નથી. તારો જન્મ નહોતો ને ત્યાર પહેલાના અહીંયા રહી છે. અરે મારા સુખ દુઃખના ભાગીદાર છે, મારા સારા નરસાનું વિચારવા વાળા છે. અને તું સોસાયટીની વાત કરે છે? અરે સોસાયટીના એકે એક સભ્ય એમને ઓળખે છે. એ લોકોએ આજ સુધી કોઈનું ખરાબ નથી કર્યું અને તું એનું આવું ખરાબ વિચારે છે? હા, કારણ કે ખરાબ તો તમારા મતે મેં કર્યું છે ને, મારી પત્નીએ કર્યું છે ને. એ લોકો તો બહુ સારા છે, ભગવાન જેવા માણસો છે ને. હા, મારા માટે તો ભગવાન જેવા જ છે, કારણ કે મારે જ્યારે જરૂર પડે ને ત્યારે મારી બાજુમાં ઊભા રહે છે. એટલે તમને હવે તમારા દીકરા કરતા પાડોશી વધારે વાલો લાગવા મળ્યો છે ને? નહીં, પાડોશી મને વધારે વાલો નથી લાગતો. મને તો મારો દીકરો ને વહુ ને મારા ઘરના સભ્યો જ વાલા લાગે છે. એટલે બેટા હું તને સમજાવું છું, તું સમજી જા ને તો સારું. નહીં પપ્પા, હું નહીં સમજુ. સમજવાનું તમારે છે અને સામે વાળા પાડોશીએ છે. એ સાંભળતા હોય ને તો અત્યારે જ બોલાવીને મારું હોય ને અહીંયા. અરે ક્યાં ગયો પેલો નપાવટ? નપાવટ આવ્યો હતો ને હમણાં ઘરે. અરે સાંભળે છે કે નહીં? અવાજ નીચો રાખ તારો. એટલું બધું જોર જોરથી બોલવાની જરૂર નથી. ખોટા મારા આબરૂના ફજેતા ના કર. આ બધું છે ને પપ્પા તમે ચલાવી લેશો, હું નહીં. હું જોઈ લઈશ એ લોકોને. નહીં મૂકું તમને, નહીં મૂકું. પપ્પા લો આ ફાઇલ અને આમાં જ્યાં જ્યાં ચોકડી કરી છે ત્યાં તમારી સાઈન કરી આપો. કેમ ભાઈ, શેની છે આ ફાઇલ અને શું લખ્યું છે આમાં? એ ફાઇલમાં લખ્યું છે કે જે આપણી ગામડાની જમીન છે, જે આપણું અહીંયાનું મકાન છે અને આ આપણે જે પ્લોટ લીધો હતો ને હમણાં, એ તમામ મિલકત તમે મારા નામે કરી રહ્યા છો. હવે છે ને તું ચૂપ થઈ જા નાલાયક. નહીતર આજ સુધી અમે લોકોએ જે નથી કર્યું ને એ કરવા પર અમને મજબૂર નહીં કરતો. તમારે લોકોએ જે કરવું હોય ને એ કરી લેજો, પણ હવે એટલે કે આજ પછી તમારે જો આ ઘરમાં રહેવું હોય ને તો આ મિલકત મારા નામે કરવી જ પડશે. એટલે તું કહેવા શું માંગે છે? તું જોર જબરજસ્તી કરીને બળજબરી કરીને આ મિલકત તારા નામે કરી લઈશ અને તું શું સમજે છે કે અમે મજબૂર છીએ, અમે લાચાર છીએ? બેટા આ તો છે ને મને એમ હતું કે તું મારો દીકરો છો, તું આજે સુધરીશ, કાલે સુધરીશ, પણ તારામાં સુધાર નહીં થાય. એટલે દીકરા એક વાત સમજી લેજે, આ મિલકત જે છે ને એ મારા પરસેવાની કમાણી છે, તારી નહીં. એટલે ચૂપચાપ હાલતો થાય અહીંથી. હા, આ મિલકતમાંથી તને એક સોય પણ નહીં મળે. ને તને શું લાગે છે કે અમે લોકો ગભરાઈ જઈશું? જરાય નહીં હો. અત્યાર સુધી તો ડરીને રહ્યા, પણ હવે નહીં. જો બેટા, આ બધું તું જે કરે છે ને એ જરાય યોગ્ય નથી. અરે આ જુવાનીના જોશમાં ઉપાડેલું પગલું
ભવિષ્યમાં પીડા જ આપે છે, બીજું કાંઈ નહીં. તમે તો વચ્ચે બોલતા જ નહીં. તમે કોણ છો અમારી મેટરમાં વચ્ચે બોલવા વાળા? કોણ છે એટલે? એક આ વડીલ છે, આપણા પાડોશી છે, અને વડીલના નાતે એક સારી સલાહ આપે છે, અને તું એમને આવું કહે છે? મારે એમની સલાહની કોઈ જરૂર નથી, અને આ સલાહ ને શિખામણ એમણે એમની પાસે જ રાખવી. હવે કરવાનું શું છે ને એ કયો તમે. કરવાનું કાંઈ જ નથી, જેમ છે ને એમ જ રહેશે. તને પોસાય ને તો આ ઘરમાં રહે, નહીંતર તારી બાયડીને લઈ અને નીકળી જા. જો પપ્પા, તમે સારું નથી કરી રહ્યા. હું શાંતિથી સમજાવું છું ને ત્યાં સુધી સારું છે. મને ચૂપચાપ આ ફાઇલમાં સાઈન કરી આપો. જો બેટા, આ જે કાંઈ પણ મિલકત છે ને એ અમારી મરણ મૂડી છે. તારો શું ભરોસો? તારા નામે કરી દે તો તું તો અમને વૃદ્ધાશ્રમનો દરવાજો બતાવી દે ને. અને ઉપરથી તારી બાયડી, એનામાં તો સંસ્કારનો છાંટો પણ નથી. એને તો ખબર પણ નથી પડતી કે સાસુ કોને કહેવાય, સસરા કોને કહેવાય. બસ પપ્પા, મારી પત્ની વિશે એક પણ શબ્દ નહીં ચલાવી લઉં. જ્યારે હોય ત્યારે તારી પત્ની આમ કરે છે, તેમ કરે છે. અરે તમે લોકો આમાં સાઈન કરી આપો ને એટલે હું છૂટું આમાંથી. સાઈન નહીં થાય બેટા. તને પોસાય ને તો આ ઘરમાં રહે, નહીં તો તારી બાયડીનો પાલો પકડી તાર સસરાને ઘર ભેગો થઈ જવા. ઠીક છે, તમે આમ સીધી વાતે નહીં જ માનો ને. કઈ વાંધો નહીં પપ્પા, પણ યાદ રાખજો, આ ફાઇલની અંદર તમારા લોકોની સાઈન હું કરાવીને જ રહીશ. કોઈ પણ ભોગે સાઈન કરવી જ પડશે. નહીં કરાવી શકે બેટા. તું અત્યારે જે આ જોશમાં બોલી રહ્યો છે ને, હે એક મા બાપનો દીકરો નહીં પણ બાયડીનો ગુલામ બોલી રહ્યો છે. અને તને એમ લાગે છે કે તારા પપ્પા અત્યાર સુધી ચૂપ હતા અને હવે પણ ચૂપ રહેશે, પણ હવે પાણી માથાની ઉપર જતું રહ્યું છે બેટા. સહી તો શું, આ ઘરમાંથી તું એક ફૂટી કોડી લઈને તો બતાવ, તો અમે તારા મા બાપ નહીં. જોઈએ છીએ તો સમય ઉપર છોડી દઈએ કે સમય કોને શું બતાવે છે. બાકી 100 વાતની એક વાત, આ મિલકતને હું મારા નામે કરાવીને જ રહીશ. તમારે લોકોએ જે કરવું હોય ને એ કરી લેજો. હું મરી જઈશ, આ મિલકતને હું વૃદ્ધાશ્રમમાં દાનમાં આપી દઈશ, પણ તને તો 1 રૂપિયો નહીં આપું. આજે તમે બરાબર નિર્ણય કર્યો. મમ્મી, હમણાંથી બહુ પાવર આવી ગયો છે તમને અને તમારી જીભને. આવે જ ને. આ સંતાનો તમારા જેવી નીચ નાલાયક ને અમારી સાથે ખરાબ વર્તન કરતી હોય તો પાવર આવે, એમાં કોઈ નવાઈની વાત નથી. વાહ મમ્મી વાહ, જોઈ લીધું હા. તમે સેલ્ફિશ તો ઘણા છો. તમે તમારા પોતાના સંતાનનું સારું નથી જોઈ શકતા, બીજાનું શું સારું જોવાના. સંતાન એને લાયક હોય ને તો આ જ વર્તન કરાય. હવે સંતાન જ અવાડાના ડાટા કાઢે એવી હોય તો એની સાથે સારું વર્તન કરીને મતલબ પણ શું છે? ચાલ ચાલ નીકળ, મને મારું કામ કરવા દે. હા હા, કામ કરો, એ તો મને ખબર જ છે. તમે તમારા દીકરાની સામે બહુ સારા થાવ છો. અને બીજી વાત, હા તમે નહીં પણ આ મિલકતનો પાવર બોલી રહ્યો છે. કઈ વાંધો નહીં મમ્મી, કેટલા વર્ષ, હવે તમે કેટલા વર્ષ જીવશો? 1 વર્ષ, 2 વર્ષ, ના એનાથી વધારે જીવશો તો હું તો છું જ ને તમને મારી નાખવા માટે. હા હા, તું તો જીવતે જીવત મારી નાખે એમાંની છે, પછી મરવાની તો શું વાત કરવી. ને રહી વાત મિલકતની, તો મિલકત અમારા નામે છે એટલે જ તો તું આટલી નીચી બેઠી છે. બાકી અત્યારે તને પાંખો જેમ આવી છે તો ઉડવા ન માંડી હોય. સાચી વાત છે મમ્મી, તમારી એકદમ સાચી વાત છે. આ મિલકત તમારા નામે છે ને એટલે જ, બાકી તો ક્યારનાય તમને આ ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢ્યા હોત. પણ કઈ વાંધો નહીં, તમે જીવો છો ત્યાં સુધી ને, પછી તો આ બધી મિલકત અમારી જ છે. અમારે શું છે? મર્યા પછી આ મિલકતનું શું થાય છે? તમે રાખો છો કે પછી ગમે તે રીતે વાપરો છો કે પછી તમે આને વેચી દો છો? મર્યા પછી અમારે જોવાનું ક્યાં છે? જીવતા જીવતની જ બધી આ ઉપાધિ છે. મર્યા પછી તો અમે એ સ્વર્ગમાં, મર્યા પછી તો અમે એ શાંતિથી આરામ કરતા હોઈશું. પછી કરજે ને ઉપાધિ. તો થોડીક સંતાનની ખુશી જોવો ને. તમે આ ઘરમાં રહ્યો છો ને એમને નથી ગમતું, સીધી રીતે આ બધી પ્રોપર્ટી છે ને અમારા નામે કરી દો અને વેતા બનો અહીંયાથી. નહીં થાય. નહીં થાય. તમે અમને ના પાડો છો. હા. વાહ, તમારે ક્યાં જાવ છે બધી પ્રોપર્ટી લઈને? અને હવે કેટલું જીવવું છે તમારે? અમે જેટલું જીવીએ એટલું, પણ આ બધું અમે અમારી મહેનતથી વસાવ્યું છે. આ પ્રોપર્ટી વાપરવાનો બહુ શોખ હોય ને તો જાતે વસાવતા શીખો. વસાવવાની શું જરૂર છે?
તમે લોકો બનાવી છે ને અમારા નામે પ્રોપર્ટી, અને એમ પણ મરી જશો ત્યારે કઈ ગળે બાંધીને નહીં જાઓ. પણ ઠીક છે, તમને એટલો પાવર છે ને, તો હવે જોઈ લઈએ, કાં તો મેડીએ ને કાં તો કેડીએ. આ મિલકત પર નજર છે. રાહ જો અમે મરીએ ત્યાં સુધી. ભાઈ બે ચા આપજો. અરે પાર્થ, હા વાવ અહીંયા. અરે અંકલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે પાર્થ, આમ કઈ બાજુ ઘરે જતો હતો? હા અંકલ, ઘરે જતો હતો. પણ તમે અહીંયા? બેટા હું પણ ઘરે જ જતો હતો. આ તો એમ થયું કે ચા પીતો જાઓ. અને કહેવાય છે ને કે ધરતીનો છેડો ઘર, પણ મારા માટે તો કંઈક ઊંધું જ છે. હા અંકલ, જાણું છું બધું, પણ હું કાંઈ કરી શકું એમ નથી. જો આજે છે ને મારો સગ્ગો ભાઈ હોત ને, તો એને મેં ક્યારનો પાડી દીધો હોત. હા બેટા, હું બધું જાણું છું, પણ આ તો મારા દુર્ભાગ્ય કહેવાય. બીજું શું કહું તને? અચ્છા, તો અમારા પપ્પાને તું ચડાવે છે એમ ને? એ ભાઈ, તારી કંઈક ભૂલ થઈ રહી છે. અરે ભૂલ તો મારી જ થઈ રહી છે કે તમને અત્યાર સુધી અમારા પડોશમાં રહેવા દીધા. આ તમને લોકોને મકાન ખાલી કરાવી નાખવું જોઈતું હતું. એમ મકાન માલિક તમે છો? જો મકાન માલિક હું હોઉં કે ના હોઉં, પણ સોસાયટીના પ્રમુખ છે ને એ મને ઓળખે છે. એમને કમ્પ્લેન કરી દઈશ અને મકાન ખાલી કરાવડાવી નાખીશ. તો કરાવો ને, થાય તો કરાવો. કરાવવું જ છે. આ સોસાયટીના પ્રમુખને વાત કરું ને એટલી વાર કે આપણી સોસાયટીમાં ચાપલા વેડા બહુ વધી ગયા છે. પણ આ લોકો નવરા રહે છે એટલે બીજાના બાપને બીજાની માને ચડાવવા આવે છે અને સાવ નવરો છે. એક ભાઈ મિનિટ, તું, એક મિનિટ. સોસાયટીના કોઈ વ્યક્તિને અમે નથી નડતા, તને નડીએ છીએ ને? હા નડે છે તું, કારણ કે તું મારા બાપને અહીંયા બોલાવીને ચડાવી રહ્યો છે. જો બેટા, અને તારા લીધે જ અમારા ઘરમાં ઝઘડાઓ થાય છે. એક વાત સાંભળ. હું તો અહીંયા બેઠો જ હતો ને પાર્થ તો જતો હતો ઘરે. મેં જ એમને બોલાવ્યો કે થોડી વાર બેસ ને આપણે ચા પીએ. હા, અને આ મારા પપ્પા તો ત્યાગની મૂર્તિ છે ને. દર વખતે પડોશીનો જ પક્ષ લેશે, પોતાના દીકરાના પક્ષમાં તો બોલશે જ નહીં. કા પડોશી હોય કે ઘરના, સાચું હોય ને એ સાચું જ હોય છે. ભાઈ તારે મને સમજાવવાની જરૂર નથી. સાચું શું છે ને ખોટું શું છે એ બધું મેં જોઈ લીધું છે મારી નજરો નજર. શું જોયું છે? શું જોયું છે? એ જ કે મારા પપ્પાની સાથે વાતો કરીને ચડાવતો હતો એમને. જો બેટા, તું અહીંયા મગજમારી કરમાં, આપણે રોડ ઉપર કોઈ વાત નથી કરવી. તું ઘરે જા, હું શાંતિથી આપણે વાત કરીશું. મારે ઘરે નથી જવું, અને આજે તો ફેસલો થઈને રહેશે. આ તમે રોજે રોજ આની સાથે બેસીને જે ઘરમાં હોળીઓ ખડકો છો ને એ તમારો વાંક છે. ઓ મિસ્ટર, મને છે ને અહીંયા આ રખડવાનો શોખ નથી. અમે ધંધા લઈને બેઠા છીએ. નવરો છે નવરો. શેનો ધંધો હોય તારે? જ્યારે હોય ત્યારે રખડપટ્ટી કરતો હોય છે, અને અમારો ધંધા છે. અરે વેતીનો બળ વેતીનો, તારે કોઈ કામ ધંધો નથી. અને તમે ચાલો ઘરે એટલે તમારી વાડી પડવું છું. જા. તમે ચાલો કહીને એકલો જતો રહ્યો. બોલો, કઈ નહીં બેટા, જાઓ. બેસો, ચા પીએ.